તો બધાનું નવા બ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજ આપણે મંગાવી છે આલ્ફાન્જો કેરી. બરોબર, કેવી છે પણ ટ્રાય કરો છે ને. આલ્ફાન્જો કેરી મંગાવી મેં આજ. આલ્ફાન્જો નામ સાંભળ્યું? પાણી નું પોતું કરતો પર પાણી એક તો કુલર ભરે ને તો આ પોરફ તો આમ ટેસ્ટ તો ખરો મળે. 100 કિલો મળે બિહારી કેરી. આ જો વસ્તુ બાકી આપણે અહીંયા કેસર ને આ આલ્ફાન્જો મેં કીધું ટ્રાય કરી આજ પહેલી વાર. લેજીલા પરમ ખાજી શું કઈ શું કઈ કેમ છે વસ્તુ? પછી પાસ કરીએ આપણે આલ્ફાન્જો. બરોબર, બરોબર. તું કે તપાસીને મને કેવી લાગી? એક નંબર હે ને? પણ ઓલા ફોટામાં તો મોટી બધી લાગતી, આમાં તો ના નીકળી આવી. એટલું ખાઈ નાખું. ખાઈ લે, ખાઈ જા લાગે. જો આપડે દેશી કેરી આવે ને એવી. ટેસ્ટ એક નંબર હે, મીઠો. એ મોહમ્મદ ની લાલ ચટણી પી ગયો તો ધોડીને શું કયો તું? ધોડીને સંડાસ વગર ગયો તો ને? હે બરાબર. થોડી સંડાસ વગર કરી ગયો તો એમને ચટણી પીવાતી છે. ચાખી કેવાય ને ચટણી સકાતી? કોઈ લાલ મરચાં ચટણી સખાય? તીખી જ લાગે. તીખી જ લાગે. ગમે એમ તું લાલ મરચાં ચટણી ખાય તીખી જ લાગે. મારી મમ્મી કે ધોળી સંડાસ માં કરી ગયો. સાચી વાત? સાચી વાત ખોટી વાત? જોજો